નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ બળેવની કેટલીક વાતો। શ્રાવણ સુદ પૂનમના રોજ બળેવ આવે છે। આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે અને પોતાના યજમાનોને રાખડી બાંધી તેમનું દીર્ઘાયુ ઈચ્છે છે। આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેનું કલ્યાણ ઈચ્છે છે। તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે। આ દિવસ રક્ષાબંધન તરીકે પણ ઓળખાય છે। પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા, તેમનું ક્ષેમકુશળ ઈચ્છતા હતા। પ્રાચીન કાળમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી। એ રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી, ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો। ચિત્તોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણાર્થે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો। આમ રાખડીનો મહિમા પરાપુરથી ચાલ્યો આવે છે। ત્યારબાદ પહેરી રાખેલી જૂની જનોઈ જળમાં પધરાવી નવી। આ દિવસે બ્રાહ્મણો સવારે વહેલા ઉઠીને નદીએ જઈ સ્નાન કરે, જનોઈ પૂજાવિધિ કરીને પહેરે છે। બળેવના દિવસને કેટલાક લોકો નારિયેળી પૂનમ પણ કહે છે। સાગર ખેડૂઓ આ દિવસે સાગરમાં શ્રીફળ હોમી સાગરદેવનું પૂજન કરે છે। એ પછી જ તેઓ વહાણે ચડે છે। આમ આ દિવસ બ્રાહ્મણો, ભાઈ બહેનો તથા સાગર ખેડૂઓ માટે ખૂબ જ આનંદ ઉલ્લાસમાં પસાર થાય છે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।